વિદ્યાર્થી મિત્રો, હું પરમાર વનિતા શ્રી લાલ બહાદુર વિદ્યાલયમાં જામગઢોળામાં ધોરણ 5 થી 8ના ગુજરાતી વિષયના શિક્ષક તરીકેની ફરજ અદા કરું છું। તો આજે આપણે ધોરણ 5માં પાઠ 3 મહેનતનો રોટલો એના વિશે સમજીશું અને એના લેખક છે પન્નાલાલ પટેલ। હવે આ પાઠમાં એક સાધુ અને એક મોચી ભગતની વાત કરવામાં આવી છે। એમાં મોચી ભગત જે છે એ કેટલો પ્રામાણિક છે, કેટલો સ્વાશ્રયી છે અને પોતાનું મહેનતનું જ કરીને ખાવાવાળો છે, તો એના વિશે આખો પાઠ છે। તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, તે પ્રમાણિક હતો, સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવીને મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? હવે કાશીનગરની વાત છે। એ કાશીનગરીમાં એક મોચી રહેતો હતો ને પોતાની નાનકડી દુકાનમાં તે પોતાનું મોચી કામ કરતો હતો, પગરખા સીવતો હતો। પગરખા એટલે જે બૂટ ચપ્પલ આપણે જે કહીએ તે। તો તેવામાં એ પોતાનું કામ કરતો હતો। એમાં એક સાધુ છે, એ ચાલતા ચાલતા એ મોચી ભગતની દુકાન પાસે આવ્યા અને મોચી ભગતને પૂછ્યું કે મોચી ભગત, મારા પગરખાનું શું પડે? એટલે કે મારે તમારી પાસે પગરખા સીવડાવવા છે, એના ભાવ તમે શું લેશો એમ। એટલે મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। એટલે મોચીએ કીધું કે હું સીવેલા તૈયાર રાખતો નથી, ઓર્ડર પ્રમાણે બનાવું છું, એટલે મારી પાસે સીવેલા તૈયાર નથી। એટલે સાધુ કહે છે, તો સીવી દો, તો શું લેશો એમ। એટલે સાધુએ કીધું કે તો તમે મને પગરખા સીવી દેશો તો તમે કેટલા પૈસા લેશો? એટલે મોચીએ કહ્યું 1.5 રૂપિયો। એટલે મોચીએ શું કહ્યું? 1.5 રૂપિયો। આ બહુ પહેલાના સમયની વાત છે, એટલે આનો ભાવ એટલો છે કે પહેલાના સમયમાં તો રૂપિયો, 2 રૂપિયા, 1.5 રૂપિયા એટલામાં જ બધી વસ્તુ મળી જતી। એટલે મોચીએ કીધું કે 1.5 રૂપિયા હું લઈશ પગરખા સીવડાવવા। એટલે સાધુને નવાઈ લાગી। બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે આ સાધુ છે એ થોડાક ચાલાક હતા, એ આગળ પણ બીજા મોચી પાસે બધું ભાવતાલ પૂછીને આવ્યા હતા। એટલે એને બીજા મોચીએ કેટલું કીધું હતું કે એને બીજા મોચી એને 2 રૂપિયા સીધા કીધા હતા અને એને ભાવ ઉતારીને એને 1.5 રૂપિયા કીધા। તો સાધુને નવાઈ લાગી હતી, બીજાએ 2 રૂપિયા કીધા હતા, પણ આને તો તરત જ 1.5 રૂપિયા કહી દીધો। એટલે સાધુ મોચીને પૂછે છે કે તમે કીધા 1.5, પણ હવે તમે લેશો કેટલા એમ। એટલે મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો। તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો। એટલે આ મોચી થોડો પ્રામાણિક હતો, એને એમ જ કીધું કે હું જેટલા કહું છું એટલા જ હું લઉં છું, હું કઈ મને થોડો ઘણો પણ ભાવ ઉતારીશ નહીં। બોલો, તમે કહેતા હોય તો હું તમારા બૂટ બનાવું। એટલે સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? એટલે સાધુએ કહી દીધું કે હા વાંધો નહીં, તમે બનાવો, પણ તમે ક્યારે આપશો બનાવીને? એટલે મોચી બોલ્યો, પરમ દિવસે આ સમયે। એટલે એને શું કીધું મોચીએ કે પરમ દિવસે આ ટાઈમે અત્યારે તમે જે આવ્યા છો એ પરમ દિવસે આ સમયે તમે આવજો, કે ત્યારે તમારા પગરખા તૈયાર હશે। એટલે સાધુએ કહ્યું, જરૂર હો, પરમ દિવસે મારે જવું છે, માટે ઢીલ ન થાય। એટલે સાધુએ શું કીધું કે પરમ દિવસે આ ટાઈમે મારે અહીંથી કાશીમાંથી વહી જવાનું છે, એટલે તમે ધ્યાન રાખજો, ઝડપ કરજો, ઢીલ ન થાય। ઢીલ એટલે વાર, કે વાર ન લાગે, તમે ઝડપથી મને બનાવી દેશો। એટલે મોચીએ કીધું કે તમે જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે આ ટાઈમે તમારા પગરખા તૈયાર હશે। મોચી કહે છે, મારે તમે જાઓ કે ન જાઓ એનાથી કાંઈ મારે ફેર પડતો નથી, તમારે મેં તમને જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે તમારા પગરખા તૈયાર હશે, તમે આવીને લઈ જાજો। પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો। બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો મારી મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યો આપણું કામ? એ સાધુઓ તો થોડોક શંકાશીલ હતો, એને એમ હતું કે મોચીએ જે ટાઈમ આપ્યું છે ટાઈમે નહીં કરી દે તો। એટલે બીજા દિવસે પાછો ગયો મોચીની દુકાને કે મોચી ભગત, આપણું કામ કેટલે પહોંચ્યું એમ, કે મારા પગરખા તમે બનાવો છો તો કામ કેટલે પહોંચ્યું છે એમ। એટલે મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકો। એટલે મોચી એને સાંત્વના આપી, એને કીધું કે તમે ચિંતા ન કરો, હું મારો વાયદો, મેં જે તમને ટાઈમ આપ્યો છે એ ટાઈમે તમારા પગરખા તૈયાર હશે, એ હું વાયદો મારો નહીં ભૂલું। છતાંય સાધુને શાંતિ ન પડી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચારેલું, લઈને જરાક મોચીને ત્યાં આટો મારું। એટલે સાધુને થોડોક શંકાશીલ જ હતો, એટલે એને તોય નિરાશ ન થાય। એટલે ત્રીજા દિવસે વળી પાછો સવારમાં મોચીની દુકાને પહોંચી ગયો। એને એમ થયું કે લાઈ નહીં, કે મોચીએ મારું કામ કેટલે પહોંચાડ્યું એ જોવા માટે વળી મોચીને ત્યાં આટો મારવા જાય છે। પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી। તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, નાહકના શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો, જાઓ। એટલે મોચીને થોડો ગુસ્સો આવી ગયો। એટલે મોચીએ કહી દીધું કે સાધુ, તમને માણસોને પારખતા જ નથી આવડતું, કઈ બધાય માણસો સરખા ન હોય કે બધાય ખોટું જ બોલે। એટલે કે તમે હવે એ કે કામ કરો, તમે સાંજે આવજો, તમારા પગરખા તૈયાર જ હશે, હું એ કે ખોટું નથી બોલતો, હું મારો વાયદો નહીં ચૂકું, ખોટા ધક્કા ખાવમાં। સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા। આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા। તે સમજી ગયા મોચી સાચું કહે છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી। એટલે
એટલે જેમ સમય પ્રમાણે જેમ મોચીએ કીધું હતું કે સાંજના સમયે આવજો, એમ સાધુ છે એ સાંજના સમયે મોચીની દુકાને પહોંચી ગયા. તો પગરખા એના સાધુના હતા બિલકુલ તૈયાર હતા. એટલે સાધુને પણ નવાઈ લાગી. એને મનમાં સમજી ગયો કે મોચી ખરેખર સારો માણસ છે, સાચો માણસ છે, એ ક્યારેય ખોટું બોલતો નથી. સાધુને તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. એટલે પગરખાના પૈસા કેટલા આપવાના હતા? 1.5 રૂપિયો. પણ સાધુ પાસે 1.5 રૂપિયા છૂટા નહોતા એટલે એને 2 રૂપિયા મોચી ભગતને આપ્યા. પણ મોચી ભગત પાસે છૂટા નહોતા એટલે એ છૂટા કરાવવા ઊભો થયો. તેને સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. એટલે એને શું કીધું કે ઊભા રહ્યો સાધુ, કે મારી પાસે પૈસા છૂટા નથી, હું સામેની દુકાનેથી પરચુરણ એટલે છૂટા, એમ કે હું 2 રૂપિયાના છૂટા લઈ આવું. સાધુએ કહ્યું, રેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. એટલે સાધુએ શું કીધું કે રેવા દે, 50 પૈસા મારે જોતા નથી, તમે રાખો ને, એટલા એનાથી મારા તરફથી એ પૈસાની તમાકુ પીજો. તમાકુ એટલે બીડી, એમ કે બીડી પીજો તમે. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. એટલે મોચીએ શું કીધું કે હું કે બીડી કે એવું કાંઈ પીતો નથી, તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. તો સાધુએ શું કીધું, તો તમે એ પૈસાની મારા માટે બૂટની જે આપણે દોરી કઈ વાદળી કઈ કે તમે મને લઈ આવી દેજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો ત્યાં તો સાધુ મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ થઈ ગયા. તેમને હળવેથી રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના બધા ઓજારો પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે મોચી ભગતે એ હરામના એના જે 50 પૈસા હતા એને એનો ખાલી મહેનતનો 1.5 રૂપિયો જોતો હતો, બીજા વધારાના 50 પૈસા જોતા નહોતા. એટલે મોચી ભગતે કીધું કે ના, મને હરામનો પૈસો ખપે ને, એટલે મને હરામનો પૈસો જોઈ નહીં કે. એટલે મોચી ભગત છે એ છૂટા લેવા દુકાનની બહાર ગયો ત્યારે સાધુને ખબર પડી ગઈ કે આ મોચી કે સાચો ભગત છે, કે સારો માણસ છે, સાચો માણસ છે. એટલે એને શું કર્યું, પોતાની જોડીમાં એક પારસમણી હતી. પારસમણી કેને કહેવાય કે જે એ પારસમણીનો ટુકડો ગમે એ વસ્તુને અડાડે તો એ વસ્તુ છે એ સોનાની થઈ જાય. એટલે સાધુએ એ પારસમણી લઈ મોચીના જેટલા બધા ઓજારો દુકાનમાં પડ્યા હતા એ બધામાં પારસમણી ઘસી દીધી. એટલે એના લીધે એના બધા ઓજારો છે એ સોનાના થઈ ગયા. એ વાતની મોચીને ખબર નથી. એટલે પછી જાવું મોચી છૂટા લઈને આવ્યો ત્યારે સાધુએ એની પાસેથી ભિક્ષા માંગી. એને એમ કીધું કે મને 1 મુઠ્ઠી ચણા એટલે કે દાળિયા મળે એટલા મને ખાવાનું થાય એટલા તમે મને પૈસા ભીખમાં આપો, તો એ કે ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો 1 મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એટલે મોચીએ એને પોતાના ખિસ્સામાંથી એક સિક્કો આપીને આપી દીધો કે આલ્યો કે તમે 1 મુઠ્ઠી ચણા લઈ લેજો, પણ 1 મુઠ્ઠી ચણામાં તમારું પેટ નહીં ભરાય કે. એટલે એમ કહીને મોચી છે એ પોતાની દુકાન તરફ વયો જાય છે. 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડે. એટલે સાધુએ શું કીધું કે 1 મુઠ્ઠી ચણા મારી પાસે પડ્યા છે ને 1 મુઠ્ઠીના પૈસા તમે આપો એટલે મારું પેટ એટલામાં ભરાઈ જશે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો બધા ઓજાર સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ પડી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળગ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે એમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. હવે જેવો મોચી પોતાની દુકાનમાં આવ્યો તેને બધા ઓજારો જોયા તો એ બધા ઓજારો કેવા હતા? સોનાના. તો અમુક માણસો એવું હોય કે સોનું જોઈને ખુશ થઈ, પણ આ મોચીને સોનું જોઈને પોતાના ઓજારો સોનાના જોઈને એને ખુશી ન થઈ. એને દુઃખ થયું કે અરે ભગવાન, કે આ શું થઈ ગયું? હવે હું આ સોનાના ઓજારાથી કેમ કામ કરી શકીશ? એટલે એને ખુશી થવાને બદલે દુઃખી થયો ને એને સોનાના જેટલા ઓજાર હતા બધા એક પોટલામાં વાળી ઘરના એક ખૂણામાં મૂકી દીધા. ને એના જૂના જે લોખંડના જે જૂના ઓજારો કાટ ખાઈ ગયેલા પડ્યા હતા એને ઉતારીને વળી પાછો મોચી ભગત છે એ કામે વળગ્યો. પણ મોચીને મનમાં એવો વિચાર આવ્યો કે એ સાધુની ભાવના ખોટી નહોતી, એ તો મને ખુશ કરવા જ માંગતો હતો, પણ હું એ કે હરામનો પૈસો લવ એવો નથી. બિચારાએ 12 મહિના જ મજૂરી કરીને માંડ નવા ઓજારો વસાવ્યા હતા. હવે એ મોચીએ માંડ એક તો 12 મહિના આખો વર્ષ કામ કર્યું ને માંડ થોડાક પૈસા ભેગા કરીને ઓજારો બનાવ્યા હતા, ઓજારો વસાવ્યા હતા. ને એમાં ઓલો સાધુ આવીને ઓજારો છે એ બધાય બગાડી ગયો, સોનાના કરી ગયો. એકવાર તે ભજન ગણગણતો હતો, નીચીને જ્યારે સીવતો હતો ત્યાં એનો કોકનો અવાજ સંભળાયો. પછી કેમ છો મોચી ભગત એમ સંભળાવ્યું. એકવાર મોચી ભગત ઘણા સમય પછી પાછા મોચી ભગત તો એની ધૂનમાં કામ કરતા હતા, એવામાં એને કાને એક અવાજ સંભળાવ્યો, કેમ છો મોચી ભગત? તો સામે ઉપાડીને જોયું તો સામે કોણ હતું કે જે ઓલા પેલા સાધુ આવ્યા હતા જેના ઓજારો સોનાના કરી ગયા હતા એ સાધુ જ હતા. એટલે સાધુને નવાઈ લાગી અને સાધુને એમ થયું કે આ મેં એના ઓજારો સોનાના કર્યા હતા તો મોચી ભગત મારા પગમાં પડી જશે, મારો અભાર માનશે. પણ એવું કાંઈ થયું નહીં. મોચી
આપ્યો કે તમે ઈ જ સાધુ છો ને જે મારા ઓજારો કે બધાય બગાડી ગયા હતા એમ. એટલે સાધુને એમ થયું કે આ માણસ કે આમ કેમ બોલે છે કે મેં તો એના ઓજાર સોનાના કર્યા હતા પણ ઈ કે મને ઠપકો આપે છે. પણ હવે એને એમ થયું કે આવું કરવું જોતું નહોતું. મને ખબર પડી કે મારા સોનાના પણ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મળ્યું છે, આવું મફતનું સોનું મારે શું કરવું. એક ખૂણામાં પડ્યા તમારા ઓજાર પાછા લઈ જાય. એટલે મોચી પ્રામાણિક હતો. એને એમ થયું કે મારા હરામના પૈસાના સોનાના ઓજાર મારે જોતા નથી. આ મેં મારી મહેનતથી નહોતું કમાણું, એ તમારા ઓલા ઓજાર સોનાના પડ્યા છે તમે લેતા જજો, એ મારે જોતા નથી. એટલે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લેરુદા. એટલે સાધુએ શું કીધું, મોચી તને કઈ ખબર જ નથી પડતી કે તું ઈ કે આ બધાય ઓજારો સોનાના છે એ વેચી નાખ અને પૈસા કમા અને તું બેઠો બેઠો ખા, તારે મહેનત કરવાની કઈ જરૂર નથી. એટલે મોચીએ કીધું કે મને ભગવાને જે આ હાથ પગ આપ્યા છે એનું મારે શું કરવું. એટલે મોચી સામું સાધુને ખીજાણ કે ભગવાને મને હાથ પગ કે મહેનત કરવા આપ્યા છે, બેઠા બેઠા ખાવા નથી આપ્યા એમ. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ કમાઈને જ ખાઈશ ને તમારી જેમ જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુને પણ આ વાતથી બોધ મળી ગયો. એટલે સાધુને એમ થઈ ગયું કે મારે હવે ભિક્ષા માંગીને ખાવું નથી, હવે હું પણ કે તમારી જેમ જ કે મહેનત કરીશ, કમાઈશ ને પછી જ ખાઈશ, હવે મારે પણ ભિક્ષા માંગવી નથી. તો આ વાત હતી એક સાધુ અને મોચી ભગતની. જે મોચી ભગત હરામનું ખાવામાં એને હરામનું ખાવું પોસાતું નથી, એ પોતાના મહેનતથી જ કમાવા માંગે છે. એટલે જ આ પાઠનું નામ પડ્યું મહેનતનો રોટલો. હવે તમારે આ પાઠના જે શબ્દ સમજૂતી છે હોમવર્કમાં એ કરવાની છે.